કામરેજમાં દેશનો પ્રથમ બેરિયરલેસ મલ્ટી-લેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયું છે. ₹15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સિસ્ટમમાં હવે વાહન ચાલકોએ ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે, જેનાથી ટ્રાફિક જામ અને ઇંધણના બગાડમાંથી મુક્તિ મળશે. અત્યાધુનિક ANPR કેમેરા અને સેન્સર ટેકનોલોજીથી સજ્જ આ પ્લાઝા પરથી વાહનો અટક્યા વગર સીધા પસાર થઈ શકશે. તો ચાલો જાણીએ આ હાઈટેક સુવિધા વિશે. ભરૂચ સુરત હાઈવે પર આવેલો 84 ટોલ પ્લાઝા દેશના પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિનું પ્રતીક બન્યું છે. અહીં કોઈ પણ આડા અવરોધ કે ગેટ વગર વાહનો પોતાની ગતિએ સીધા પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ પ્રોજેક્ટ દ્વારા હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સ્માર્ટ અને ગતિશીલ બન્યું છે. ટ્રાફિકમાં ઊભો નથી રહેવું પડે છે, સરળતાથી ગાડી અમારી નીકળી જાય છે એટલે અમારે વેઇટિંગ પણ કરવું પડતું નથી અને અમારું ટાઈમ પણ બહુ બચે છે. બધા જ ગાડી ઓનર છે કે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે બધા જ માટે આ વસ્તુ સારી છે અને કોઈ ટોલ પર ઊભા નહીં રહેવું પડે અને ટ્રાફિકની સમસ્યા બી સોલ્વ થાય. આ સિસ્ટમમાં હાઈ સ્પીડ સ્કેનર્સ, ANPR કેમેરા અને લીડાર રડાર ટેકનોલોજીનું સમન્વય કરવામાં આવ્યું છે. વાહન પસાર થતાની સાથે જ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જાય છે. રોજિંદા 25,000 વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર હવે મુસાફરી સરળ બની છે, જે સમયની બચત સાથે વાહન ચાલકોનો માનસિક તણાવ પણ ઘટાડશે. આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે અહીં એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. કલાકની અહીંયા લાઈન લાગતી હતી, એનાથી બી ઘણું ફાયદો થયું છે અને લાગે છે કે દેશ હવે તરક્કી કરે છે આપણું. કે હરેક ડાયરેક્શનની અંદર 4 લાઈન છે. હરેક આ સપોઝ મેં LHS સાઈડ ઉપર છું, આ બાજુ 4 લાઈન છે અને RHS સાઈડ ઉપર બીજી 4 લાઈન છે. હરેક લાઈનની અંદર 2 ANPR કેમેરા લાગ્યા છે. દૈનિક અંદાજે ₹60 લાખનું ટોલ કલેક્શન ધરાવતું આ નાખું પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે, કારણ કે વાહનો ઊભા ન રહેવાથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. સુરતની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપશે અને આગામી સમયમાં દેશના અન્ય હાઈવે માટે રોલ મોડેલ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.